આ વર્ષે નેશનલ એન્ટીબાયોટિક અવેરનેસ વીક આપણે 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2024 સુધી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ વર્ષની થીમ છે એજ્યુકેટ, એડવોકેટ એન્ડ એક્ટ નાઉ. તો એન્ટીબાયોટિક અવેરનેસ વીક નિમિત્તે અમે જુદા જુદા ડૉક્ટરો પાસેથી એ જાણવાની કોશિશ કરી છે કે રેશનલ એન્ટીબાયોટિક યુઝ શું છે. તો ડૉક્ટર તુષાર, શું તમે કહી શકો કે કેમ ડૉક્ટર લખી આપે ત્યારબાદ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ? નમસ્તે મિત્રો, આપણે એન્ટીબાયોટિકની વાત આવે ત્યારે એવું સમજવાનું કે જો ડૉક્ટર સલાહ આપે તો જ વાપરી શકાય. કેમ? કારણ કે ડૉક્ટર એવું ડિસાઇડ કરે કે એન્ટીબાયોટિકની જરૂર છે કે નહીં, કઈ જગ્યાએ ઇન્ફેક્શન છે એ પ્રમાણે નક્કી થાય, કયા એન્ટીબાયોટિકની જરૂર છે. ડૉક્ટર એવું વિચારે કે આમાં કયા ઓર્ગેનિઝમ્સ છે એ પ્રમાણે એન્ટીબાયોટિક અને એનો ડોઝ નક્કી થાય અને એનું ડ્યુરેશન નક્કી થાય. સો એન્ટીબાયોટિકનો ઉપયોગ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ. ઓકે, તો ડૉક્ટર સમીર, શું તમે અમને જણાવી શકો કે શું બધા જ તાવમાં એન્ટીબાયોટિક્સની જરૂર છે? તાવ એ લક્ષણ છે, રોગ નથી. તથા દરેક તાવ એ ઇન્ફેક્શનને લીધે કે ચેપને કારણે થતા નથી. તથા દરેક ચેપમાં એન્ટીબાયોટિકની જરૂરિયાત બિલકુલ હોતી નથી. જેમ કે વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિક બિલકુલ કામ કરતા નથી. ડૉક્ટર જીગેન, શું તમે અમને જણાવી શકો કે જો આપણે એન્ટીબાયોટિક દવા અધૂરી મૂકી દઈએ અથવા કોર્સ પૂરો ન કરીએ તો શું થાય? જ્યારે ડૉક્ટર તમને એન્ટીબાયોટિકનો કોર્સ લખી આપે કે 7 દિવસ 10 દિવસ પૂરી કરજો અને એ તમે જો વચ્ચેથી અધૂરી છોડો અથવા એનો કોર્સ પૂરો ના કરો તો એન્ટીબાયોટિકની જે અસર થયેલી હોય એ ધીમે ધીમે ઘટવા માંડે અને ફરી જ્યારે ભવિષ્યમાં પાછું આ ઇન્ફેક્શન થાય અને આ એન્ટીબાયોટિક જો લખાય તો એની અસર ના પણ થાય એવું બની શકે. એને જ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહેવાય અને ત્યાર પછી એ ઇન્ફેક્શનને ટ્રીટ કરવું વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય. એટલે જ ડૉક્ટરે લખી આપેલી એન્ટીબાયોટિક કોર્સ કમ્પ્લીટ કરવો જોઈએ. જેટલા દિવસ લખી આપી હોય ડૉક્ટરે એટલા દિવસ લેવી જોઈએ. ડૉક્ટર અલકાબેન, આપ અમને બતાવી શકશો કે અગાઉની બીમારીમાંથી બચેલ એન્ટીબાયોટિકનો ઉપયોગ શા માટે નુકસાનકારક છે? પ્રત્યેક બીમારી અલગ અલગ હોવાથી એનું નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે જ્યારે બીજી વાર બીમારી આવે ત્યારે ડૉક્ટરને મળી એનું નિદાન કરાવો. નિદાન કરાવીને એને ચોક્કસ પ્રકારની ઉચિત અને અનુરૂપ દવાઓ આપવામાં આવે છે. દરેક બીમારીમાં એન્ટીબાયોટિક્સની જરૂર હોતી નથી. તદુપરાંત એક વખત ખોલેલી એન્ટીબાયોટિક્સ હોય છે તેની પોટેન્સી નિયત સમય સુધી જ રહે છે, જેમ કે 5 કે 7 દિવસ. એનાથી ઉપર જવાથી એની અસર નથી થતી, બલકે ક્યારેક આડઅસર પણ થઈ શકે છે. ડૉક્ટર યતીન, શું તમે અમને જણાવી શકો કે એન્ટીબાયોટિક્સનો ઓવરયુઝ અને મિસયુઝ અટકાવવા માટે આપણે શું પગલાં લેવા જોઈએ? તમારા બાળકને તમારા બાળકના ડૉક્ટરોએ જો એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરી હોય તો તે તમારે એક્ઝેક્ટ ડોઝમાં એક્ઝેક્ટ સમયાંતરે અને એક્ઝેક્ટ દિવસો સુધી આપવી પડે અને જો પછી એન્ટીબાયોટિક બચે તો તેને ફેંકી દેવી પડે. ભૂલથી પણ તમારા બાળકને તમારા ડૉક્ટરના કીધા વગર એન્ટીબાયોટિક તમારી જાતે અપાય નહીં. ડૉક્ટર રચના, શું આપણે સમાન લક્ષણ ધરાવતા અન્ય વ્યક્તિને બાકી રહેલી એન્ટીબાયોટિક આપી શકીએ? ના, આપણે બીજાને પ્રિસ્ક્રાઇબ કરેલી એન્ટીબાયોટિક ભલે સરખી લગતી બીમારી આપણને લાગે તો પણ ના અપાય. કેમ કે અસ્થમા અને ન્યુમોનિયા બંને બીમારી અલગ છે, પણ બંનેની ચિહ્નો જે હોય એ બંને એક જ સરખા આવે. બંનેમાં શરદી, ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડે. ઉપરાંત આપણે દરેક બાળકનું વજન અને બીમારી એ પ્રમાણે એન્ટીબાયોટિકના ડોઝ પણ અલગ હોય. એટલા માટે બીજાની પ્રિસ્ક્રાઇબ કરેલી દવા આપણે બીજા બાળકને ના આપી શકીએ. ડૉક્ટર ભૂપેન્દ્ર, શું તમે અમને એન્ટીબાયોટિક્સના રેશનલ વપરાશ વિશે થોડી માહિતી આપશો? રેશનલ એન્ટીબાયોટિકનો ઉપયોગ એટલે કે જ્યારે દર્દીને જરૂર છે ત્યારે જ
ડૉક્ટર દ્વારા લખી આપવામાં આવતી એન્ટીબાયોટિક્સ કે જે એક સ્પષ્ટ નિદાનના આધારે નક્કી થતી હોય છે અને તે યોગ્ય પેશન્ટ માટે યોગ્ય સમયે કયા રૂટથી આપવાની છે, કેટલા ડોઝમાં આપવાની હોય છે, તે બધું જ રેશનલ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરનારા ડૉક્ટરો ખાસ ધ્યાન રાખતા હોય છે. ડૉક્ટર પલક, શું તમે અમને જણાવી શકો કે આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ ઇન્ફેક્શનના શું જોખમો છે? પ્રતિરોધક બેક્ટેરિયાને કારણે થતા ચેપની સારવાર કરવી ઘણી જગરી હોય છે, જેને ઘણીવાર વધુ ખર્ચાળ, ઝેરી અથવા તો ઓછા અસરકારક વિકલ્પની જરૂર પડતી હોય છે. આનાથી હોસ્પિટલમાં લાંબા સમય સુધી આપણે રહેવું પડે છે તથા તબીબીને ખર્ચામાં પણ વધારો થાય છે અને મૃત્યુ દરમાં પણ વધારો થઈ શકે છે. ડૉક્ટર સ્નેહલ, આપ અમને જણાવશો કે આપણે એન્ટીબાયોટિકનો વધુ પડતો ઉપયોગ કેવી રીતે ઘટાડી શકીએ? એન્ટીબાયોટિકનો યુઝ ઘટાડવા માટે આપણે પ્રિવેન્ટિવ મેજરનો ઉપયોગ કરી શકીએ, જેમ કે વારંવાર હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, પાણી ઉકાળીને લેવું અને ફૂડ જે ફ્રેશલી પ્રિપેર્ડ હોય એ જ લઈએ. આ સિવાય આપણે વેક્સિન લઈને પણ એન્ટીબાયોટિકની જરૂર પડે એવી બીમારી ઘટાડી શકીએ, જેમ કે ટાઇફોઇડ, હેપેટાઇટિસ એ વગેરે. તો આ પ્રિવેન્ટિવ મેજર દ્વારા પણ આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ ઘટાડી શકીએ. એકેડેમી ઓફ પીડિયાટ્રિક વડોદરા દ્વારા ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ, એકેડેમી ઓફ પીડિયાટ્રિક ગુજરાત તથા વડોદરા એડોલેસન્ટ હેલ્થ એકેડેમીની સાથે મળીને લોક જાગૃતિના અભિયાન રૂપે પ્રસારિત